નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ 1ની એક્સરસાઇઝ 2 અને 3 માટે આપણે આ વિડીયો રેકોર્ડિંગ જોઈ રહ્યા છીએ. આપણું કામ સ્ટાર્ટ કરીશું સોલિડ વર્કમાં. યુનિટ ઓલરેડી આપણે સેટ કરેલા છે મિલીમીટર ગ્રામ સેકન્ડની અંદર. સ્કેચમાં જઈશું, સ્કેચ લઈએ છીએ. પાર્ટ ડ્રો કરવાની શરૂઆત કરતાં પહેલાં એકવાર પાર્ટ પર નજર નાખી દઈએ. આપણો સોલિડ પાર્ટ નંબર 2 આ છે. આને આપણે પ્રિપેર કરવા જઈ રહ્યા છીએ. આપણે પહેલાં બેઝ પ્લેટ બનાવીશું, આર્ક બનાવીશું, આ બોક્સ બનાવીશું ને રીબ બનાવીશું. તો સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસિજર આપણે ફોલો કરીશું. સો લેટ ગેટ સ્ટાર્ટેડ. શરૂઆત આપણે ટોપ પ્લેનથી કરીએ છીએ. ટોપ પ્લેનની અંદર લાઇન કમાન્ડથી ઓરિજિનથી આપણે એક લાઇન ડ્રો કરીએ છીએ. વર્ટિકલ લાઇન, હોરિઝોન્ટલ લાઇન. અગેન આર્ક ડ્રો કરવી છે તો એ જ પોઈન્ટ પર આવીને ફરીથી ટચ કરીશું. લાઇન, furthermore line, and going to close this entity, going to close this sketch. હવે આપણે આના ડાયમેન્શન આપી દઈશું. want to give it. પહેલાં આપણે આ બાજુથી સ્ટાર્ટ કરીએ. આ ડાયમેન્શન છે આપણી પાસે 96. આને ઓકે કહું છું, મિનિમાઇઝ કરું છું થોડું. આને હું ડિલીટ કરી દઉં છું. સ્માર્ટ ડાયમેન્શન, this is 16. અહીંયાથી આ ડાયમેન્શન છે 16. આ ડાયમેન્શન છે 32. સો દેટ્સ ઇટ ફોર ધીસ ડ્રોઈંગ. ઓકે કહીશું. ફીચરમાં જઈશું. એક્સટ્રુડ બોસ કમાન્ડ. એક્સટ્રુઝન આનું છે 16. તો ઓપ્શન એન્ટર કરીશું, ઓકે આપીશું, ક્લિક કરીશું. તો આ બેઝ પ્લેટ આપણી રેડી થઈ ગઈ. આ બેઝ પ્લેટની પાછળની બાજુ અહીંયા આપણે બીજો સ્કેચ લઈશું. સ્કેચ કમાન્ડ, બેક સાઈડ સિલેક્ટ કરીને નોર્મલ ટુ વ્યૂ લઈને અહીંયાથી લાઇન, લાઇન, આર્ક આવે છે. એ આર્ક મારે જે ડાયરેક્શનમાં દોરવો છે એ ડાયરેક્શનમાં સિલેક્ટ કરીશું. લાઇનથી આ સ્કેચ કમ્પ્લીટ કરીશું. સ્કેચ કમ્પ્લીટ કરીને ડાયમેન્શન આપી દઈશું. ધીસ ઇઝ 48, ધીસ ઇઝ 16. સ્કેચ ફૂલ્લી ડિફાઇન થઈ ગયો છે. ફીચર, બોસ બેઝ. ફીચરમાં જઈશું. એની જે ડાયરેક્શન ઓપોઝિટ છે એને ફ્લિપ કરી દઈશું. 16 એક્સટ્રુઝન માટે ઓકે આપીશું. રાઈટ. હવે આપણે ફરીથી થર્ડ એલિમેન્ટ ડ્રો કરીશું. સ્કેચ કમાન્ડ, આને સિલેક્ટ કરીને નોર્મલ ટુ વ્યૂ કરીએ છીએ. લાઇન લઉં છું અહીંયાથી, સપોઝ કે 24, 25 સુધી જઈએ છીએ. લાઇન, આર્ક લેવી છે, આર્ક લઈ લઈશું. લાઇન, વર્ટિકલ લાઇન એન્ડ ક્લોઝ. રાઇટ ક્લિક, ઓકે. સ્માર્ટ ડાયમેન્શનમાં જઈ ડાયમેન્શન આપીશું 8, 8. રેડિયસ છે 12. નીચેનું ડાયમેન્શન છે 40. આ ડાયમેન્શન આપી દઈશું આપણે 25. ફૂલ્લી ડિફાઇન થઈ ગઈ છે સ્કેચ. આને આપી દઈશું એક્સટ્રુડ બોસ બેઝ. ડાયરેક્શન ફ્લિપ કરી દઈએ છીએ. હવે જો અહીંયા આને બ્લાઇન્ડ નથી રાખતા, ઓફસેટ ફ્રોમ સરફેસ સિલેક્ટ કરીશું. આને સિલેક્ટ કરીએ છીએ. કેટલું ઓફસેટ રાખવાનું છે? 22 એઝ પર ધ ફિગર. તમે ફિગરમાં જોશો તો દેખાશે ત્યાંથી 22 mm દૂર છે. ઓકે આપી દઈએ છીએ અને ક્લિક કરીને આઇસોમેટ્રિકમાં જોઈ લઈએ છીએ. રાઈટ. હવે આપણે એક છેલ્લી ફિગર, છેલ્લો એલિમેન્ટ ડ્રો કરવાનો છે. સ્કેચ લઈશું. સ્કેચ લઈને ડાયરેક્શન સિલેક્ટ કરીએ છીએ. એક લાઇન ડ્રો કરીશું આ વર્ટેક્સથી આ વર્ટેક્સ સુધી. રાઇટ ક્લિક, સિલેક્ટ. ફીચરમાં જઈને રીબ. રીબ સિલેક્ટ કરીને ડાયમેન્શન આપી દઈશું 16. ઓકે આપીશું.
અને આ આપણી ફિગર તૈયાર થઈ ગઈ. આ ફિગરને હું સેવ કરું છું. સેવ કરીશું એક્સરસાઇઝ 2n. સેવ. ફિગર સિલેક્ટ ફિગર જ્યારે સેવ થઈ જાય છે ત્યારે ડ્રોઈંગ વ્યૂ બનાવવા માટે મેક ડ્રોઈંગ ફ્રોમ પાર્ટ એસેમ્બલી. હવે અહીંયા નજર નાખીશું કે 3 વ્યૂ આપેલા છે, એક આઇસોમેટ્રિક વ્યૂ આપેલો છે. તો એ 3 વ્યૂ અને આઇસોમેટ્રિક વ્યૂને આપણે ત્યાં પ્લોટ કરીશું. ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ, સાઇડ વ્યૂ અને આઇસોમેટ્રિક વ્યૂ. તો અહીંયા જઈને બ્રાઉઝ કરીએ છીએ. A4 શીટમાં આપણે પ્રિન્ટ લઈએ છીએ. દેટ્સ વાય અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું A4 લેન્ડસ્કેપ. ઓપન. ઓકે. ટોપ વ્યૂ લઈને હું અહીંયા પ્લોટ કરું છું. એના પરથી પ્રોજેક્ટ કરીએ છીએ ફ્રન્ટ વ્યૂ. ઓકે આપી દઈએ છીએ. ફ્રન્ટ વ્યૂ પરથી હવે હું પ્રોજેક્ટ કરીશ સાઇડ વ્યૂ. સાઇડ વ્યૂ પ્રોજેક્ટ થયો અને આ છે આપણો આઇસોમેટ્રિક વ્યૂ. અહીંયા જઈને ઓકે આપીએ છીએ. લેટ વી મેનેજ ધીસ વ્યૂઝ. આને પકડીને અહીંયા મૂકી દઈએ છીએ. એન્ડ આઈ વોન્ટ ટુ સી ધીસ પાર્ટ એઝ અ સોલિડ પાર્ટ. રાઈટ. આ જે પાર્ટ છે એને આપણે હિડન લાઇન સાથે જોઈશું. તો આ રીતે આપણું કામ પૂરું થશે. નાઉ લેટ વી એનોટેટ ધ થિંગ્સ એઝ પર ધ સ્માર્ટ ડાયમેન્શન. જે ડાયમેન્શન આપણી પાસે અવેલેબલ છે ડાયમેન્શન લખી દઈશું. 64. આ છે 96. આ રેડિયસ છે 48. સ્માર્ટ ડાયમેન્શન. આ રેડિયસ છે 48. આ ડાયમેન્શન છે 16. આ ડાયમેન્શન છે 32. આ રેડિયસ છે 8. અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે 8. આ રેડિયસનું માપ છે 12. These are the dimension what we can put over here. આનાથી વધારે ડાયમેન્શન પણ મૂકી શકાય છે. ટેલ ઓવર હિયર અહીંયા લખી દઈશું આપણે ઓલ ડાયમેન્શન્સ આર ઇન mm અને આને ક્લોઝ કરી દઈશું. અહીંયા તમે કોલેજનું નામ, એક્સરસાઇઝ, બીજું જે રિક્વાયરમેન્ટ છે લખી શકો છો. કંટ્રોલ P કરીને આને આપણે સેવ કરી દઈશું. ઓકે. PDF ફોર્મમાં આને સેવ કરવાની છે. એક્સરસાઇઝ 2 ન્યૂ. સેવ. એક વખતે આપણે ડેસ્ટિનેશન પર ચેક કરીશું. તો આ PDFને તમે પ્રિન્ટ લઈને આપણી ફાઇલમાં સ્ટોર કરી શકો છો. આ જ રીતે આપણે થર્ડ એક્સરસાઇઝ પણ જોઈ લઈશું. થર્ડ એક્સરસાઇઝ આપણી પાસે આ છે. ન્યૂ ફાઇલ લઈશું. પાર્ટમાં જઈશું. સ્કેચ ડ્રો કરીશું ફ્રન્ટ પ્લેન પર. સેન્ટરમાંથી એક સર્કલ લઈએ છીએ. એનું ડાયમેન્શન છે 14. બીજું સર્કલ લઈએ છીએ. એનું ડાયમેન્શન છે 9. ઓકે. એક્સટ્રુડ બોસ બેઝ. મિડ પ્લેનથી આપણે એનું એક્સટ્રુઝન આપીશું. ડાયમેન્શન આપીશું 35. સે ઓકે. ફરીથી આપણે સ્કેચ લઈએ છીએ. ડ્રો કરીશું હવે આપણે રાઇટ પ્લેનમાં. નોર્મલ ટુ વ્યૂ. ફરીથી સર્કલ ડ્રો કરીએ છીએ. ઓરિજિન જે છે ઓરિજિનને રેફરન્સ લઈને આપણે સર્કલ ડ્રો કરીશું. સર્કલનો ડાયામીટર છે 15. તે રેડિયસ થશે 7.5. બીજું સર્કલ દોરીશ. ડાયામીટર છે 9. તો રેડિયસ થશે 4.5. એન્ટર. સ્માર્ટ ડાયમેન્શનમાં જઈને સેન્ટર ડિસ્ટન્સ આપી દઈશું ફ્રોમ હિયર ટુ હિયર. દેટ ઇઝ 26.
ઓકે એક્સટ્રુડ બોસ બેઝમાં જઈશું. મિડ પ્લેનથી એક્સટ્રુઝન આપીશું. એક્સટ્રુઝનનું ડાયમેન્શન છે 19. સેવ ઓકે. ફરીથી સ્કેચ મોડ. એ જ રાઇટ પ્લેનમાં આપણે ડ્રોઈંગ કરીશું. એની માટે સિલેક્ટ કરીએ છીએ રાઇટ પ્લેન. લાઈન લઈશું. મિડ પ્લેનથી થોડા અંદર આવીએ છીએ આપણે એ જ સુધી. અહીંયા તમને ટેન્જન્ટનો સિમ્બોલ દેખાય ત્યાં સુધી આ લાઇનને એક્સટેન્ડ કરવાની છે. જો હવે ટેન્જન્ટનો સિમ્બોલ દેખાય છે. ઓકે આપીશું. ઓફસેટ એન્ટિટી બહારના સર્કલને ક્લિક 0 એન્ટર ક્લિક. ટ્રીમ વધારાનું સર્કલ કાપી દઈશું. આપણી ફિગર પૂરી થઈ. આ ફિગરને આપીશું એક્સટ્રુઝન. એક્સટ્રુઝન આપવાનું છે 5. મિડ પ્લેનથી 5. સે ઓકે ક્લિક કરીશું. એક્સટ્રુડ બોસ 3ને સિલેક્ટ કરીને એની મિરર લઈ લઈશું. કયા પ્લેનની અરાઉન્ડ? ફ્રન્ટ પ્લેનની અરાઉન્ડ. સે ઓકે. તો આપણો આટલો પાર્ટ પૂરો થાય છે. ફરીથી સ્કેચ કમાન્ડ લઈએ છીએ. સ્કેચ ડ્રો કરીશું ફ્રન્ટ પ્લેનમાં. આપણે રીબ ડ્રો કરવાના છે. ધેટ્સ વાય એક લાઇન ડ્રો કરીએ છીએ આના ક્વાડ્રન્ટ પોઈન્ટ પર. ત્યાંથી ટેન્જન્ટનો સિમ્બોલ આવે ત્યાં સુધી આ સર્કલ પર આપણે એને યર. તો અહીંયા સુધી આપણે આ લાઇનને ડ્રો કરીશું. રાઈટ. આને આપી દઈશું ફીચર્સમાં જઈને રીબ કમાન્ડ. રીબનું ડાયમેન્શન જે છે દેટ ઇઝ 5. એન્ટર. સે ઓકે. અને આ રીબને પણ મિરર લઈ લઈશું. મિરર કયા પ્લેનની અરાઉન્ડમાં લઈશું? રાઇટ પ્લેનની અરાઉન્ડ. સે ઓકે. તો ધીસ ઇઝ અવર પાર્ટ નંબર 3. રાઈટ. આને હવે આપણે જેવી રીતે અહીંયા આપેલું છે એમ આપણે એને પ્રિપેર કરી દીધો છે. આના કેટલા વ્યૂ છે? ફ્રન્ટ, ટોપ અને સાઈડ અને આઇસોમેટ્રિક વ્યૂ. આને સેવ કરી લઈશું. એક્સરસાઇઝ નંબર 3. લેટ વી સેવ ઇટ. ડ્રોઈંગ વ્યૂમાં જતા રહીશું. બ્રાઉઝ કરીને એઝ યુઝ્યુઅલ આપણે જે A4 શીટ લઈએ છીએ A4 લેન્ડસ્કેપ ઓપન. સે ઓકે. હવે જો એનો આપણે કયો વ્યૂ લેવાના છે? યુ કેન સી ઓવર હિયર ફ્રન્ટ અને ટોપ. અહીંયા બેક લખેલો છે. આઈ વિલ પુટ ઇટ ઓવર હિયર. આ એનો ટોપ થશે and this will be its side view and here it will be the isometric view. સે ઓકે. આને ટ્રેક કરીને આપણે દૂર લઈ જઈએ છીએ. આને જો તમારે મોટો કરવો હોય તો અહીંયા સ્કેલ તમે ચેન્જ કરી શકો છો 0.5. લાઇકવાઇઝ ધીસ. અને ડાર્ક પણ કરી શકો છો. બાકીના જે વ્યૂ છે એ વ્યૂને તમે ચેન્જ કરી શકો છો એઝ પર ધ નેસેસિટી. ડ્રોઈંગ પૂરું થયા બાદ એઝ યુઝ્યુઅલ આપણે જે કરીએ છીએ લેટ વી ડુ સમ ડાયમેન્શનિંગ. રેડિયસ આ છે. આ સર્કલની રેડિયસ ડાયામીટર આટલો છે. આ બંનેના પણ ડાયામીટર અને રેડિયસ આપી દઈશું. આ રીબનું જે માપ છે એ આપી દઈશું આપણે 5. એવી જ રીતે આ લાઇનથી આ લાઇન સુધીનું અંતર જે છે 35 અને અહીંયાથી અહીંયા જે ટોટલ ડિસ્ટન્સ છે દેટ ઇઝ ઓફ 19. ઓકે. આને કંટ્રોલ P કરીને સેવ કરી લઈશું. એક્સરસાઇઝ નંબર 3. Save. Let me check this exercise number 3's PDF. આ પીડીએફને તમે ડ્રોઈંગ ફાઇલમાં મૂકી શકો છો. બિયોન્ડ ટુ ધેટ બીજા પણ ડાયમેન્શન એડ કરી શકો છો. થેન્ક યુ. પ્લીઝ ડુ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ અવર channel for more educational content like this. Thank you.